કચ્છ જિલ્લાના ભુજ તાલુકાના લોડાઈ ગામમાં ફૂડ પોઈઝનિંગની ગંભીર ઘટના સામે આવી છે। શંકાસ્પદ પાણીપુરી ખાવાના કારણે ગામમાં રોગચાળો ફાટી નીકળતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે। પ્રાથમિક અહેવાલ મુજબ અત્યાર સુધીમાં કુલ 70 કેસ સત્તાવાર રીતે નોંધાયા છે, પરંતુ સ્થાનિક સ્તરે આ આંકડો હજુ પણ વધુ હોવાની આશંકા સેવાઈ રહી છે। ઘટનાની વિગતો મુજબ પ્રથમ દિવસે અનેક લોકોને ઉલટી, ઉબકા અને ઝાડાની ફરિયાદ બાદ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। બીજા દિવસે આરોગ્ય વિભાગની ટીમે ગામમાં સઘન તપાસ હાથ ધરી હતી, જેમાં વધુ 34 ફૂડ પોઈઝનિંગના કેસો પ્રકાશમાં આવ્યા છે। પરિસ્થિતિની ગંભીરતા જોતા જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા તાત્કાલિક સારવાર શરૂ કરવામાં આવી છે। આરોગ્ય વિભાગની વિવિધ ટીમો દ્વારા બીજા દિવસે ગામના કુલ 2671 લોકોનું ડોર ટુ ડોર સર્વે કરવામાં આવ્યું હતું। સર્વેમાં જે વ્યક્તિઓમાં ફૂડ પોઈઝનિંગના સામાન્ય લક્ષણો જણાયા તેમને ઘરે જ દવાઓ આપવામાં આવી છે, જ્યારે ગંભીર જણાતા દર્દીઓને નજીકના આરોગ્ય કેન્દ્રમાં દાખલ કરવામાં આવ્યા છે। તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો। વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો, ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરી દેજો।